માનનીય આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય છે દિન વિશેષ 24 ફેબ્રુઆરી સંત પ્રસાદ ભટ્ટ. ગુજરાતના પ્રતિભા સંપન્ન આચાર્ય S.R. ભટ્ટનો જન્મ સુરત ખાતે 24/2/1916 ના રોજ થયો હતો. શાળા જીવન દરમિયાન જ તેમણે વિશાળ વાંચન કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કરી અધ્યાપક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ અમદાવાદની બીડી આર્ટ કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા. 27 વર્ષ સુધી આ સ્થાન પર અવિસ્મરણીય સેવા તેમણે બજાવી. તેઓ સાહિત્ય પર બોલે ત્યારે 16 કળાઓએ ખીલી ઉઠતા શ્રોતાઓ મુગ્ધ બની તેમની વાણીના ધોધ નીચે નહાતા. તેમણે ધાર્યું હોત તો એક સમર્થન લોકનેતા બની શકત, પણ શિક્ષક થવું એ એમને માટે જે જાણીતું કે વિધિ નિર્માણ હતું. દ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભા સદસ્ય પદ પર રહીને એમણે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે અમૂલ્ય કામગીરી બજાવી હતી. એમણે શેક્સપિયર સોસાયટીની સ્થાપના કરી 60,000 રૂપિયા જેવી માતબર રકમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે અર્પણ કરી હતી. શેક્સપિયરની જન્મભૂમિ અને કર્મભૂમિ જોવા જાણવાનો કાર્યક્રમ તેમના ચાકરો ઘડી રહ્યા હતા. તેવામાં આ લોક સાથેનો નાતો સદાને માટે તોડી ભટ્ટ સાહેબ પરલોક સિધાવી ગયા. નિરંજન ભગતના શબ્દોમાં કહીએ તો ભટ્ટ સાહેબનું સમગ્ર વ્યક્તિત્વ એમના અવાજમાં વ્યક્ત થયું હતું. ભટ્ટ સાહેબ એટલે અસ્મખલિત અને અવિરત અવાજ, અડધી સદીનો જીવતો જાગતો અવાજ, અમદાવાદના અંતરાત્માનો અવાજ.